દર્શક મિત્રો, ઇન્ડિયન કલ્ચરલ પ્રેસમાં આપનું સ્વાગત છે। સમાચાર પર કરીએ નજર। કોલવાડ વેરાઈ માતા મંદિર પાસે આંખ ફરકના આંકડાનો રૂપિયા વડે જુગાર રમતા 9 ઈસમોને ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેર પીસીબીની ટીમ। માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ નાઓએ વડોદરા શહેરમાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ કરતા તત્વો અંગે માહિતી મેળવી પ્રોહિબિશન જુગારના સફળ કેસો કરી આ પ્રવૃત્તિને નાબૂદ કરવા માટેની સૂચના કરેલ હોય। જે સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસડી રાથડા પીસીબી નાઓએ તાબાના માણસોને પ્રોહિબિશન જુગાર અંગે બાતમી મેળવીને સફળ કેસો શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડીને ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલ હોય। જે આધારે પીસીબીના એએસઆઈ કાર્તિકસિંહ કિશોરસિંહ તથા એએસઆઈ વિજયકુમાર જાબરમલ નાઓને બાતમી હકીકત મળેલ કે પાણીગેટ રાણાવાસ વેરાઈ માતાના મંદિર પાછળ રહેતો યોગેશ ઉર્ફે લાલો જસુભાઈ રાજપૂત નાઓ તેના પાસે જાહેરમાં આંખ ફરકના આંકડા લખવા માણસો બેસાડીને રૂપિયા ઉઘરાવી આંકડાનો હારજીતનો જુગાર રમાડે છે અને હાલમાં પણ તેની પ્રવૃત્તિ ચાલુ છે। જે હકીકતના આધારે માહિતી મુજબની જગ્યાએ રેડ કરીને આંખ ફરકના આંકડાઓ લખીને જુગાર રમતા 9 ઈસમોને કુલ કિંમત રૂપિયા 21,410 મુદ્દામાલ સાથે ઝડપી પાડી વાડી પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા અન્વયે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીમાં બાબુભાઈ ઉર્ફે અમીર શાહ, ગુલામ હુસૈન દિવાન, અયુબ ખાન, મોહમ્મદ ખાન પઠાણ, જહીર હુસૈન ભાઈ સલાટ, મોહમ્મદ રિયાઝ, રફીકભાઈ અબ્બાસી, નાસિર શાહ ઉર્ફે હાથીભાઈ, મેમદાશ અહેમદ શાહ દિવાન, કમલેશ હસમુખ ભાટિયા, જસવંતભાઈ જીવાભાઈ વણકર, એજાઝ હુસેન ઉર્ફે જુ, સાહિર હુસેન જમાદાર। સારી કામગીરી કરનાર અધિકારીશ્રીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસડી રાથડા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઆર પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેએલ જોથા, સ્ટાફના એએસઆઈ અરવિંદ કેશવરાવ, એએસઆઈ કાર્તિકસિંહ કિશોરસિંહ, એએસઆઈ વિજયકુમાર જાબરમલ, હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ભૂપાભાઈ, હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ગણપતસિંહ નાઓએ સદર સારી કામગીરી કરેલ।